ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થો ન હોય। અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અનસરધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં, ભુવા ને ભોપાળા બધા જૂઠા નહીં, અને અત્યારે અમને જ માટે જ આ ધૂણવું છે, પછી ભલે એના ચેડી હવા હવ ગયા હોય એનાથી મને। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો વિડીયોની અંદર સાંભળ્યું છે કે ગેનીબેન ઠાકોરને જે મિત્રો ખુલ્લેઆમ ભુવાજીએ જે ચેલેન્જ આપી છે અને મિત્રો જે ભુવાજી જે કહી રહ્યા છે ગેનીબેન ઠાકોરને જાહેરની અંદર કહ્યું છે કે બધા ભુવા ખોટા નથી હોતા, જાહેરની અંદર એવું જણાવ્યું છે। અને મિત્રો તમને બધાને ખબર જ હશે કે ગેનીબેન ઠાકોરે જે મિત્રો ઠાકોર સમાજની મિત્રો જાહેર સભાની અંદર મિત્રો જે નિવેદન આપ્યું હતું ને એની અંદર કહ્યું હતું કે આ ભુવા તો બધું ખોટું હોય છે ને એની અંદર કોઈએ પડવું નહીં। ત્યારે મિત્રો આ ભુવાજી છે જે મિત્રો એમનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર, અને ભુવાજી ગેનીબેન ઠાકોર ઉપર ગુસ્સે થઈ ગયા છે। અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે માત્ર ને માત્ર મિત્રો એટલું જ નહીં પણ જાહેર સભાની અંદર એ પણ જણાવ્યું હતું દશામાને વ્રત પણ કોઈએ ના કરવા જોઈએ, અને દશામાના વ્રત કરીને ઘરે દશા બેસાડવી એવું કાર્ય કોઈએ કરવાનું નહીં। તમામ સમાજની દીકરીઓને પણ આવું જણાવ્યું હતું। તો અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ભુવાજી મિત્રો ગુસ્સે થયા ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોરને ખુલ્લેઆમ મિત્રો ચેલેન્જ આપી હતી ને એવું પણ જણાવ્યું હતું કે આ વખતે તો મેં તમારું નામ નથી લીધું, પણ જો બીજી વાર ભુવાજીના ચાળા કર્યા અથવા બીજી વાર કોઈ ભુવાજીનું નામ લયું તો ઓપન ચેલેન્જ મારીને કહું છું કે જાહેરની અંદર તમારું નામ લઈને હું કહીશ કોઈ દિવસ હવે પછી ભુવાજીના ચાળા કરતાં 100 વાર વિચારજો। તો મિત્રો આપણે પણ માનીએ છીએ કે કોઈક ના કોઈક ભુવા ખોટા પણ હોય છે, પાખંડી પણ હોય છે, પણ મિત્રો આ ભુવાની તો વાત જ આખી અલગ છે। મિત્રો આ ભુવાને તો કોક જ નહીં ઓળખતું હોય એવું બને છે। બાકી મિત્રો આ ભુવાજીને જાહેરની અંદર ખુલાસો કરીને કહ્યું હતું કે 5000થી વધારે પણ મારી બાધાઓ ચાલે છે। પણ સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। અને મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જય માતાજી લખવાનું બિલકુલ ભૂલતા નહીં। અને મિત્રો ગેનીબેન ઠાકોરની આ વાત સાંભળીને ભુવાજીના તમામ મિત્રો ભક્તોને દિલને ઠેસ વાગી છે। મિત્રો